માનવી પાસે જીવનમાં સમય હોય, સંપત્તિ હોય અને એ કેમ એનો સદુપયોગ કરવો એની સમજણ હોય. એવું જો કે બને છે ભાગ્યે જ. યુવાની હોય અને યુવાનીનો સદુપયોગ કેમ થાય એવું નથી હોતું. એ પતી જાય પછી, યૌવન વીતી જાય પછી, સંપત્તિ ખર્ચી જાય પછી, સમય પસાર થઈ જાય પછી ખ્યાલ આવે છે માણસને કે આમ કર્યું હોત તો સારું. અત્યારે કોરોનાના હિસાબે લોકડાઉનમાં બહુ માણસો ઘરમાં ગયા અને હજી છૂટછાટ તો મળી છે હવે અને મળતી જાય છે પાછી. પણ છતાંય ઘરમાં રહેવું અને વિશેષ સમય વ્યતીત કરવો એ બહુ જરૂરી. બપોર થાય 12 વાગે, 12:30, 1 વાગે એટલે માનવીને ભૂખ લાગે. ભૂખ લાગવી એ એની પ્રકૃતિ છે અને ભોજન કરવું એટલે ભૂખનું શમન કરવું. પણ એકાદ વાગે ભૂખ લાગે એ માનવીની પ્રકૃતિ છે. એ પ્રકૃતિથી ઉપર ઉઠવું એનું નામ સંસ્કૃતિ છે અને એ પ્રકૃતિથી નીચે પતિત થવું એનું નામ વિકૃતિ છે. આદિમાનવ જે હતા ને, શિકાર કરતા, એમને માંસાહાર કરતા, પછી વળી તડકા ભયાનક મીંડ્યા પડવા ને એમાં શિલાઓમાંથી એ માંસના ટુકડા શેકી અને એને ખાવા માંડ્યા એને ઠીક લાગ્યું. ત્યારથી શરૂ કરી અને સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી, બરાબર બેસી, પાટલા સામે થાળી પડી હોય એમાં વિશુદ્ધ ભોજન સ્વાદિષ્ટ હોય ને પૌષ્ટિક હોય એવું પીરસાણું હોય એને આમ બ્રહ્માર્પણ કરી, ઈશ્વરને અર્પણ કરીને પછી આરોગવામાં આવે ને ત્યારે એ પ્રસાદ બને. તો અહીંથી છે અહીં સુધીની આ જે છે એ સંસ્કૃતિ છે. એમ ભાષામાં, પહેરવેશમાં, રહેઠાણોમાં એમ માનવી પ્રગતિ કરતો જ ગયો છે. પણ પ્રકૃતિથી ઉપર ઉઠવું એનું નામ સંસ્કૃતિ અને પ્રકૃતિથી નીચે પડવું, નીચેની બાજુ જવું એનું નામ વિકૃતિ છે. 1 વાગે ને ભૂખ લાગે ને તમે ભોજન કરી દો, પ્રકૃતિ પ્રમાણે બધું બરાબર છે. પણ ભૂખ લાગી ન હોય અને છતાંય ભોજન કરવું એનું નામ વિકૃતિ છે. અને ભૂખ લાગી હોય છતાં ભોજન ન કરવું. જન્માષ્ટમી છે ભાઈ, કૃષ્ણ જન્મોત્સવ છે, રામનવમી છે, આજે ઉપવાસ છે મારે, તો આનું નામ સંસ્કૃતિ છે. એક જ રોટલો પાસે છે અને બાણું પાડ્યું છે યથાશો જમવા માટે અને કોઈ આવે છે ભિક્ષુ, ભિક્ષામ દેહી કરીને ઊભો રહે એટલે એ રોટલો તમારો જો એમાંથી અડધો બરાબર કરી અને અડધો ભિક્ષુકને આપી, અડધો તમે જમો. તો આ સંસ્કૃતિ છે. પણ એ એક રોટલો પાછો આ ભાણાનો અકબંધ રાખીને કોકનો ગમે ત્યાંથી પડાવીને ઝૂંટવી અને ખાઈ જવું, આનું નામ વિકૃતિ છે. એક બાઈ, આ ઉદાહરણ સુંદર છે, મેં આપેલું છે ઘણી વાર. એક દીકરી બિચારી કામમાં એટલી બધી વ્યસ્ત હતી ને, પોતા કરવાની, હંજવારી કાઢવીને, વાસણ ઉટકવાનું, એમાં એક સંન્યાસી આવીને એને ભિક્ષા પાત્ર થયું, ભિક્ષામ દઈ એમ કીધું. એટલે એ દીકરીને એમ થયું કે ભાઈ નથી ભિક્ષા કોઈ આપી શકાય એવું, અહીંયા કોઈ આપી શકે એવું કોઈ છે જ નહીં. તો માટમાં તો ઊભા રહ્યા. મેં બીજી વાર કીધું તો કે ના પાડી ને, તમને નથી અહીં કોઈ ભિક્ષા દેવું.
પછી ત્રીજી વાર કીધું ત્યારે એ દીકરી એટલી બધી ગુસ્સે થઈ ગઈ કે જે મસોદાથી રસોડું સાફ કરતી મેલું દાટ એ ઉપાડી એને એના ભિક્ષા પાત્રમાં નાખ્યું. આ લ્યો. પણ એ સંતના ચહેરાની એક રેખા ન બદલી, એટલી જ હાર્દિકતાથી એને સ્વીકાર કર્યું અને નીકળી જાય. તો ગોદાવરી નદીને કિનારે જઈ અને પહેલું તો એ મસોદાને ધોઈ નાખ્યું અને ધોઈને એકદમ સ્વચ્છ એક કાપડનો ટુકડો બનાવી દીધો. પછી એમાંથી તાણા ને વાણા બે જુદા પાડી અને એ તાણા વાણા આમ વણીને એની વાચ બનાવી. સંધ્યાનો સમય થયો એટલે એ કોડિયામાં દિવેલ પૂરીને એમાં વાચ ડૂબાડી અને પછી એને પ્રગટાવી. એ જ વખતે દીકરીને પાછો વિચાર પછી એવો આવ્યો કે ના પાડી દેવી હતી, મારે આવી રીતે મેલું દાટ મસોતું કોઈ સંન્યાસીના ભિક્ષા પાત્રમાં નાખવાની શું જરૂર હોય. એટલે રોતી કકડતી પડતી આખડતી પહોંચતી એ સંન્યાસીની બાળ મેળવતા મેળવતા એની પર્ણકુટી આવી ગોદાવરીને કિનારે અને મને ક્ષમા કરો એમ કરીને એના પગમાં પડી ગઈ. આંખમાંથી જોરદાર આંસુ મીંડ્યા વહેવા. એટલે સંતે એને કીધું કે દીકરી શેની ક્ષમા? તો મેં તમારા ભિક્ષા પાત્રમાં મસોદું નાખી દીધું, એવું મને કરવા. અરે તને કલ્પના આવે છે મસોદામાંથી કોઈથી પ્રકાશ આવે ખરો? મસોદામાંથી તો ક્યાંથી પ્રકાશ આવે? તો આ પર્ણકુટીમાં અત્યારે જે પ્રકાશ દેખાય છે ને એ તારા મસોદાનો. એને મેં ગોદાવરીને કિનારે જઈને જોયું, પછી સ્વચ્છ કપડાનો ટુકડો બીન્યો, એમાંથી તાણા વાણા જુદા પાડીને દિવેલ પૂરી કોડ્યું, એમાં દિવેલ મૂક્યું ને એને પ્રગટાવી અને આ પ્રકાશ ફેલાતો હું જોઉં છું ત્યાં તું તારું આગમન. તો તે કોઈ દોષ જ નથી કહ્યું. પણ આ પ્રકારની જેને વર્તણૂક દર્શાવીને એ હતા સમર્થ રામદાસજી. સમર્થ રામદાસજી શિવાજી મહારાજના ગુરુ શ્રી હતા. તો આ જીવન પરિવર્તન કરી શકે. આમ સામાન્ય રીતે જોઈએ છીએ આપણે, રોજ ઉકરડા જોઈએ છીએ, પણ મને ઉકરડો જોઈને વિચારી આવે કે આ ઉકરડામાં જ સુગંધ કોઈ દી આવી શકે? મારા એક મિત્ર પ્રવીણ મને કે શું ઉકરડો જોઉં? મેં કીધું હું એમ વિચાર કરું છું કે આમાં સુગંધ આવી શકે, સૌંદર્ય પ્રગટી શકે. ઉકરડામાંથી કોઈ દી સૌંદર્ય પ્રગટ થાય છે ને આવતું છે. એટલે મેં કીધું ના, એવું નથી. આ ઉકરડો ખાતર બની ગુલાબ, ચંપો, ચમેલી, મોગરો જોઈ એવા ફૂલ ઝાડના છોડવા હોય એના ક્યારામાં ખાતર બનીને જેથી જીવન અર્પણ કરશે ને તેથી ગુલાબનું જે સૌંદર્ય છે એ ઉકરડાનું સમર્પણ છે. ગુલાબની જે સુગંધ છે, મોગરાની જે સુગંધ છે, જોઈની સુગંધ છે, એ ઉકરડાનું સમર્પણ છે. જીવન એમ લાગે કે હવે કાંઈ જીવ જ નથી, પણ આટલું તો કરી શકાય. કોઈ ક્ષેત્રમાં ખાતર બનીને જીવન અર્પણ કરો તો એ સૌંદર્ય અને સુગંધ બે એમાંથી પ્રગટ થશે. હવે આ ભૂખની પહેલી વાત થઈ અને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. હવે પ્રકૃતિથી ઉપર ઉઠવાનું છે, પ્રકૃતિથી પણ ઉપર ઉઠવાનું છે માનવી જીવનમાં. હવે તાટ છે, તડકો છે, એની અસર તો થવાની છે, કારણ કે માનવીની પ્રકૃતિ. તો એને એમ થાય કે મકાન બનાવ્યું, એટલે એ મકાન બનાવવા પ્રયાસ કરશે અને મકાન બનાવ્યું. તમે ટાઢ હોય, તડકો હોય, વરસાદમાં બહાર નીકળો, પલળો, ઠંડી લાગે, તો એની સામે રક્ષણ માટે એ વસ્તુઓ મેળવી લે છે. એટલે રોજી રોટી, કપડાં, મકાન આ બધું છે ને જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે. અને એ
પૂરી કરવી એ માનવ જીવનનો ઉદ્દેશ છે. મકાનની પોતાને પ્રત્યેક માનવીની આ જરૂરિયાત છે ને એની આ અપેક્ષા હોય. પછી મકાનની અપેક્ષા હોય એવું મકાન બની જાય પાછું. એને એમ થઈ જાય કે આવું મકાન હોય મોટું ને મોટો ગાર્ડન હોય ને પોર્ચમાં મોટરો પડી હોય ને બાળકો માટે નાનકડું ક્રીડાંગણ હોય ને ઘરમાં હિંચકો હોય ને અને પછી એ ઝંખના પૂરી કરવા માટે પ્રયાસ કરે. એ ઝંખના પૂરી થઈ જાય. બે વાત કરવા જેવી છે. જીવનમાં જે ઝંખનાઓ માનવીના જીવનમાં હોય છે ને એ ઝંખના મુજબનું મેળવી લેવું અને પછી જે મેળવ્યું હોય ને એનો ઉપભોગ કરવો, એનો આનંદ માણવો. કે તમે ઈચ્છતા હતા કે મકાન તમારું હોય તો તમને આનંદ થાય તો આ મકાન બની ગયું. હાલો, તમને એમ હતું કે હિંચકો હોય તો આપણે રોજ સવાર સાંજ હિંચી તો આ રહ્યો હિંચકો. પણ જોજો, મકાન બનશે, હિંચકા આવશે, ગાર્ડન થશે, બધું આવશે, પણ થોડા જ વર્ષમાં એ મકાન પાછું મુકામ બની જાય અને મંજિલ પાછી દૂર મંડે દેખાવ કે આ બરાબર નથી, એના બદલે આમ હોય તો બધું આવે. એટલે એ મંડે પાછી દોડ શરૂ કરે. અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં. લોહી લોહાણ થાય તો એ માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેશમાં. સોનાની લાયમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. ખૂબ ખૂબસૂરત આ અણમોલ જિંદગી, વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં. અનંત આ દોડનો અંત જ આવે નહીં અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. તો પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ માટેની દોડ જ્યાં સુધી ચાલુ રહે જીવનમાં ત્યાં સુધી સંસાર. અને જેદી અટકે, જ્યાં અટકે તે દિવસે તે અન્ય શરૂ થાય. પણ મકાન મેળવી લે, સંપત્તિ મેળવી લે, સમાજમાં પ્રતિષ્ઠા મેળવી લે એટલે માનવી સુખનો અનુભવ કરે. અને સુખ પાછું સાપેક્ષ છે એટલે એને સ્થાનમાં સુખ છે એવું નથી, સંપત્તિમાં સુખ છે એમ નથી, તમારા સામાજિક પ્રતિષ્ઠામાં છે એવું નથી. તો સુખ માટેની કલ્પનાઓ અને માનવીની સંકલ્પના જુદી જુદી હોય છે. દાખલા તરીકે ક્લિયોપેટ્રા સૌંદર્ય સામ્રાજ્ઞીને પાછી ઇજિપ્તની સામ્રાજ્ઞી રાજસત્તા ઉપર સિંહાસન ઉપર બિરાજમાન હતી. અને એને એક એવો પ્રવાસ જ્યારે કરવો હોય ને ક્લિયોપેટ્રાને, ત્યારે એનો આલિશાન પલંગ, એના ઉપર એ શયન કરે અને રાત્રિનો સમય પસંદ કરે. પછી ગુલામોને હુકમ કરે તો લઈને માંડો ચાલો. એટલે ક્લિયોપેટ્રાનો પલંગ લઈને ગુલામો હાલ્યા કરે, થાક્યા કરે એટલે એ બદલાયા કરે. અને આ જાતના પ્રવાસમાં એને જીવનનું સુખ લાગતું. ઇજિપ્તની સામ્રાજ્ઞી બનીને સિંહાસન માથે બેસી અને વહીવટ કરવો સમગ્ર ઇજિપ્તનો અને એના ઉપર અબાધિત સત્તા એને પોતાની રાખવી. આ પ્રકાર આ બાબતમાં એને જીવનનું સુખ માન્યું. હાલો ઠીક છે. બીજું ઉદાહરણ છે ભર્તુહરી. મહારાજા ભર્તુહરી પિંગલાના દેહના સૌંદર્યમાં એટલી મુગ્ધ હતા કે એ પિંગલાના સૌંદર્યમાં એની એ સૌંદર્યના બંધનમાં એને મુક્તિ દેખાતી. એટલે ઘણો સમય પસાર થયો અને એમાં અમરફળ આવ્યું ને પછી એને એમ થયું કે હું પિંગલા, અમરફળની એક પ્રાપ્તિ થઈ ભર્તુહરી. એટલે એને એમ થયું કે મારે અમર થઈને શું કરવું? અતિશય પ્રેમ તો પિંગલામાં જ હતો, એને પિંગલાને આપ્યું. હવે પિંગલા પાછી અશ્વપાલના પ્રેમમાં હતી એટલે એને અશ્વપાલને આપ્યું. અને અશ્વપાલ વળી એક કોક દાસીના પ્રેમમાં હતો એટલે એને આપ્યું. દાસીને એમ થઈ ગયું કે હું અમર થઈને શું કરું? આ લાખોના પાલનાર મહારાજા છે ને એ અમર થાય તો મહત્વનું. એટલે એને એ પાછું ભર્તુહરીને આપ્યું.
અને આ અમરફળ ફરી ફરી ન્યાય આવ્યું અને એ જ ક્ષણે ભરતવરીએ સંન્યાસ લઈ લીધો અને એ જ મહાલયમાં ભગવા વસ્ત્રો ધારણ કરી હાથમાં ભિક્ષા પાત્ર લઈ ભિક્ષા દે મૈયા પિંગલાએ ઉપાડ્યું. તો ભરતવરીનો શોખ પિંગલાના દેહ સૌંદર્યમાં, પણ એનો અંજામ આ રીતે આવ્યો. ધનનંદ ઉર્ફે મહાપદ્મ, નંદ વંશનો આ છેલ્લો રાજા ધનનંદ અને એના 8 દીકરા, આ 9 નંદ કહેવાતા. પણ એવા લોભી અને એટલી હદે એને જનતાનું શોષણ કર્યું કે મૃતદેહના મોઢામાં જે રાખવો પડે ને સિક્કો, એ લોકો પાસે ન. અને ધનનંદને એક વિચિત્ર શોખ હતો. એને નદીનું વહેણ એક ગુફામાં વાળી અને એમાંથી પસાર થાય ને એ રીતે એની ગોઠવણ કરી. અને એમાં જે એને અઢળક સંપત્તિ મેળવેલી, સોનું, ચાંદી, હીરા, મોતી, ઝવેરાત, એ એને પથરાયું. એના ઉપરથી પાણીનો પ્રવાહ આમ પસાર થાય અને એ હિરણ્ય ગુહા કહેતો એને. અને એ ખૂબીની વાત નહીં કે એને એકલા સિવાય કોઈને ખબર જ નહોતી. અને આ ત્યાં જઈને બેસવું અને આ સંપત્તિનું નિરીક્ષણ કરવું, એમાં એને સુખ માન્યું જિંદગી. અને પછી બન્યું એવું કે એકવાર એ હિરણ્ય ગુહામાં દાખલ થયા ને પછી ભૂકંપ થયો કે ગમે એ થયું કે ગમે એ થયું, પણ ધનનંદનો ક્યાંય પતો જ ન લાગ્યો. એટલે ધનનંદની ભાળ ન મળી ને એની હિરણ્ય ગુફાએ કોઈ ન થયું. તો આ સંપત્તિ પાછળનું આટલું મમત્વ અને આ એનો અંજામ. ક્લિયોપેટ્રા, ભરતવરી, પછી અશોક જોઈએ આપણે, સમ્રાટ અશોક કે રાવણ જોઈએ. તો રાવણની તો એક જ વાત હતી, હું કોણ? રાવણ. અહમને પોષવામાં એને જીવનનો શોખ માન્યો, બસ. ત્રિલોકમાં મારે બરોબરી કરી એવું કોઈ નથી, સર્વસત્તાધીશ્વર, વિશ્વ વિજેતા થોડું. આ જ પ્રકારના અહમને પોષવામાં એણે જીવનનું સુખ માન્યું. સીતાજીનું અપહરણ કરી આવ્યો અને અશોક વાટિકામાં રાખ્યા. અને ત્યાર પછી હનુમાનજી આવ્યા, બધી ભાળ મેળવી અને રામ એનું લશ્કર લઈને આવ્યો. સમુદ્ર માથે સેતુબંધ બંધાણો અને પ્રવેશ કર્યો લંકામાં. અને શિબિરો સ્થપાઈ ગયા. આમ યુદ્ધ શરૂ થાય એટલી જ વાર હતી. પણ સુવર્ણની લંકા જોઈને ત્યારે રામ મુગ્ધ થઈ ગયા. એને એમ થયું કે લક્ષ્મણ, આ યુદ્ધ થયા પછી તો ખબર નથી આની શું સ્થિતિ થાય છે, આ કેવી છે. કદાચ એવું બને કે આખી લંકા ડૂબી જાય જળમાં, ખંડેર બની જાય કે જે થાય. એટલે હજી એ શાંતિ માટેનો એક પ્રયાસ કર્યો. એટલે પત્ર લખાયો. લક્ષ્મણે એક પત્ર લખ્યો લંકેશને. એને શરૂઆત એવી કરી કે સ્વસ્થ શ્રી ચતુર દશબદન સુરારીઓ પહોંચે લખન લેખ, જય શ્રી કૌશલેશ. આવી એને શરૂઆત કરી કે ઈત હે કુશલ ઉત મંગળ ચહો તવાય, પાઈ પડી લાય દેહું સૂતા મિથિલેશકી, રસિક બિહારી વેહે અપરાધ ક્ષમા, દીન દેખી દીનયા કૃપયા સુદેશકી, નતરુ કદંબરાજ સહિત કુટુંબરાજ, જાસ તો હોટ બાત જાત હૈ હંમેશા. તો એને આવી શરૂઆત કરી, શુભેચ્છાએ પાઠવ્યો. અને એક વાત એને જણાવી કે પાય પરી લાઈ દેવું સૂતા મિથી દે શકી, તમે હજી એમ અહીં આવો, પગમાં પડો, સીતાજીને સુપર્દ કરી દો, તો તમારો એ અપરાધ ક્ષમા કરી દો. રસિક બિહારી વેહે અપરાધ ક્ષમા, દિન દેખી દીનયા કૃપયા સુદેશકી. તમને દિન સમજીને આ ઉપદેશની એક પત્રિકા મોકલવામાં આવે છે.
અને એમ નહીં થાય તો નતર કુટુંબરાજ સહિત કુટુંબરાજ નાસતો અર્થ બાત જાત હે હંમેશા કે એમ માનો કે નહીં થાય તો તમારો આખો વંશ આખો પરિવાર કુટુંબ આ લંકા નગરી એના ઉપર સમુદ્રના જળ પરિવર્તશે અને બધાનો નાશ થશે. આ પ્રકારે પત્ર લખી અને જવા દીધું. અને એ જ વખતે મંત્રીમંડળને બોલાવી રાવણ ચર્ચા કરતો. મંત્રીઓ એને સમજાવતા હતા કે મહારાજ એટલો વિચાર કરો કે જે ધનુષની આણ ઓળંગીને તમે અંદર નહોતા જઈ શક્યા એ ધનુષ માથે હવે બાણ ચડવાના છે. પણ રાવણને સમજણ ન જાતી. વિવેક સે સબ હોત હૈ નહીં પઢાઈ કો ભેદ પટકર ભી રાક્ષસ રહા રાવણ ચારો ભેદ. એટલે એને પાછું કીધું, મંત્રીને આજ્ઞા કરી કે લખો પત્ર. એટલે એને સ્વસ્થ શ્રી તુરજ તાપસ લખનીયો, લક્ષ્મણને તાપસ કહેતો રાવણ, તાપસ લખનીયો લિપિકૃત લંકનાથ જય શ્રી ત્રિપુરારી કી इत है कुशल उत मंगल चहो तो आय सदन सिधाओ तुम आशत जी नारी की ताड़िका सुबाहु शंभु चापरो जयंत तरो बाली जानिय समान सिंधु वारी की रसिक बिहारी शाम दाम को न काम कछु हिम्मत जो होत लखो सूरता सुरारी. એને કુશળ મંગળ તો ચાલ્યા અને પછી એવું જણાવી દીધું કે હવે સીતાની આશા છોડીને તમે વયા જાઓ, સદન સીધાઓ તો આશતજી નારી કી. પાછું હું એટલું સમજો છું કે તાડિકા સુબાહુ શંભુ ચાપરો જયંત તરુ બાલી એને જાનીએ સમાન સિંધુ વારી કે આ બધાના વધ કરીને તમે વિજેતા બની આવ્યા છો. પણ રસિક બિહારી સામ દામ કોને કામ કરશું. સામ દામ દંડ ભેદનું કંઈ કામ અહીં ચાલશે નહીં. બાકી જો બાવડામાં બળ હોય, ભુજામાં બળ હોય ને હૈયામાં હિંમત હોય ને મરી જૂટવાની તમન્ના હોય ને તો થઈ જાઓ વાયદાને આવી જાઓ મેદાનમાં બસ. એટલે આવો પત્ર લખીને એને સામે મોકલ્યો. અને અગાઉ આવી ગઈ વાત ભયંકર સંગ્રામ, ભીષણ સંગ્રામ. અને રામે રામબાણ ચડાવ્યું. કવિ વચન કામીને નયન શોર કીધો કો બાણ છૂટો પણ લાગ્યો નહીં તો છૂટો કોણ પ્રમાણ. એ નાભીમાં રામબાણ વાગ્યું અને 10 મસ્તક ધૂળમાં રોળાઈ. લંકાનું રાજ તરત વિભીષણને દાનમાં આપી દીધું રામે. લક્ષ્મણજી એટલું કીધું કે ભાઈ આવી સોનાની લંકાનું આપણે દાન કરી દીધું. એટલે રામે કીધું કે આપી સ્વર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરીએ. પણ વાત એ છે કે અહમ પોષવામાં જીવનનો આનંદ જેણે માણ્યો એ રાવણના 10 મસ્તક રોડમાં રગદોડાઈ ગયા. બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, એ જાણકાર હતો, શંકરનો ભક્ત હતો, પણ વિવેક નહોતો. એટલે વિવેક સે સબ હોત હૈ નહીં પઢાઈ કો ભેદ પઢકર ભી રાક્ષસ રહા રાવણ ચારો વેદ. આ અંજામ આવ્યો એમ. અશોકની જો વાત કરી, સમ્રાટ અશોક. સમ્રાટ અશોક ઉજ્જૈનીમાં છે ને એને લોકપાલ તરીકે એટલે સુબા તરીકે ગવર્નર તરીકે એની નિમણૂક કરવામાં આવી. યુવાવસ્થા યુવરાજ હતો અને એ ઉજ્જૈની આવતો હતો. એમાં વિદિશા નામની એક યુવતી ને એની બહેનપણીને એને જોઈ અને ત્યાં એને એમ થયું કે આ યુવતી એ પૂજાનો સામાન લઈને જતી. એટલે એને એમ વિચાર આવ્યો કે એને યુવતીને પૂછ્યું કે કયા મંદિરે જાઓ. એને કીધું કે મંદિરે નથી જતી, હું ચૈત્યમાં જાઉં અને અમે બૌદ્ધ ધર્મનું પાલન કરીએ છીએ, બૌદ્ધ ધર્મને અનુસરીએ.
પછી એની તપાસ કરાવી કે ભાઈ કોણ છે. તો એ યુવતી જે હતી ને એ નગર શેઠની સુપુત્રી હતી. એટલે આને કીધું કે ભાઈ મારે એને વિધિસરનો પ્રસ્તાવ રજૂ કર્યો નગર શેઠ સમક્ષ કે મારે આ યુવતી હારે લગ્ન કરવા. એટલે આ તો મગધનો યુવરાજ હતો ને એમાં એ પાછો ત્યાંનો સુબેદાર હતો, ઓલા સુબો હતો. એટલે એને નગર શેઠનો તો ખૂબ આનંદ થયો અને ધામધૂમથી અહીંયા લગ્ન છે. પણ વિદિશાએ એને એવું જણાવ્યું કે હું બૌદ્ધ ધર્મનું અનુસરણ કરું છું અને અહિંસા એ અમારો ધર્મનો મુખ્ય ઉદ્દેશ છે. અમારા જીવનમાં જેથી હિંસાને સ્થાન મળશે તેથી આપણા સંબંધો પૂરા થશે. એટલે અશોકે સ્વીકારી લીધું અને ત્યાં રાજ વહીવટ આવતો એમાં સમાચાર આવ્યા મગજથી કે પિતાની સ્થિતિ ખરાબ છે અને બીજા ભાઈઓ અહીંયા પહોંચી ગયા. એટલે આ ગયો અને બધા ભાઈઓનો ક્રૂરતાપૂર્વક વધ કર્યો, લોહીની નદીઓ આવી દીધી અને સિંહાસન માથે આરૂઢ થયો. આ સમાચાર અહીંયા વિદિશાને મળ્યા ને એટલે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા એ બે બાળકોને હારે એક સંદેશવાહક રવાના કરી દીધો અને હારે પત્ર લખ્યો કે આપણી શરત મુજબ આપણે હિંસા આચરી છે એ પ્રમાણે હું આ બે બાળકો આપને મોકલી આપું છું અને આપણા સંબંધો આજથી આપણી શરત મુજબ પૂરા થાય છે. આ અશોકનું જીવન, સામ્રાજ્યનો વિસ્તાર વધારો, બસ એમાં એને જિંદગીનું સુખ માન્યું. એટલે કલિંગ માથે એને આક્રમણ કર્યું. કલિંગ નાનું રાજ પણ સ્વમાની હતા અહીંયાના લોકો, એટલે એવા વીરતાપૂર્વક લડ્યા. 1,00,000 સૈનિકોએ શહાદત વળી પ્રાણનું બલિદાન આપી દીધું માતૃભૂમિ માટે અને 1.5 કેદ પકડાના. આ 1.5 કેદીઓને લઈને અશોક આવ્યો પાટલીપુત્ર, પણ ચેન પડતું નહોતું એને ક્યાંય. અને એમાં એકવાર શિકારે નીકળ્યો. ઉનાળો હતો, ધોમ ધકેલો, એવો તાપ, અશ્વારૂઢ હતો. એ આ ઘોડા માથે એનું સંતુલન સાચવવું ને ઉપરથી બાણ છોડવું અને આગળ ભાગી જતા હરણને વીંધી નાખ્યું. પણ બરાબર સરસંધાન કર્યું ને બાણ માર્યું અને પગમાં કૂચી ગયું. પણ છતાંય જખમી હરણ જાડીમાં અદૃશ્ય થઈ અને આ એની શોધ કરતો ઘોડાથી નીચે ઉતરીને લોહીના સગડ મુજબ પહોંચ્યો તો એક વૃદ્ધ સંન્યાસીના ખોળામાં હતું એનું. અને અશોકનો પીતો ગયો. સંન્યાસીને કે મારો શિકાર છે, આવી ભૂલ કેમ કરી એને આશ્રય આપવાની. સમ્રાટ અશોકના ક્રોધાગ્નિને જાણતો નથી, મારી નાખીશ હું તને જાણતી. સંન્યાસીના ચહેરામાંથી કોઈ અસર નહીં. એણે કીધું રાજન, દીક તો જેને કંઈક જીવનમાં મેળવી લેવું હોય ને એને ડર હોય છે, એનો ડર નથી. અને માર્ગ બોલેલો છો તું. એક રાજા તરીકે સમગ્ર રાજ્યની પ્રજાનું રક્ષણ કરવું એ તારી ફરજ કે નહીં? હા, એ મારી ફરજ. તો આ વન્ય પશુ એમાં આવી જાય છે. એટલે ક્રોધ તો હું સંન્યાસીને કે હું મારી નાખી તો મને મરવાનો ડર જ નથી. ત્યારે એને એમ થયું કે છે નિર્ભયા. એટલે એને કીધું આ મારો શિકાર છે. તો સંન્યાસી કે મેં એને રક્ષણ આપ્યું. મારનાર કરતાં રક્ષણ આપ જે રહ્યો ને એની વધુ ગણાય એના ઉપર અધિકાર. એમ થતાં પછી અશોક એનો ક્રોધ તો શાંત થઈ ગયો. એટલે એને કીધું તું શું કરીશ પણ આ રણમાં? અરે કે હું આશ્રમમાં એને લઈ જઈશ, એની સારવાર કરીશ અને બરાબર સાજો થઈ જાય ને પાછું જંગલમાં મૂકી દઈશ તો એ કૂદતો એનું જીવન પસાર કરે. એટલે એ જખમી હરણને તેરી અને આગળ સંન્યાસીને હારે અશોક
એ બે પહોંચ્યા તો એક આશ્રમ આવ્યો, સુંદર આશ્રમ, નદીનો કિનારો ને કિનારા ઉપર આશ્રમ, ઘેગરો વનરાય ને એમાં જુદા જુદા શિષ્યોની પર્ણકુટીઓ. વચ્ચે કીધું અશોકે કે વૃદ્ધ તું આ ઉપાડી નહીં કે આ જખમી હરણ લાય હું લઈ લઉં. પણ એ લેવા ગયો ને તો હરણ એની પાસે જવાયતું નહોતું, એ હેઠે પડી. એટલે વળી સંન્યાસીએ જ ઉપાડી લીધું. એ કે જો આ હરણ તારી પાસે આવવા ઈચ્છતું નથી, પ્રેમથી કોઈને જીતી શકાય છે, ઘૃણાથી નહીં. આશ્રમમાં દાખલ થયા હતા. મોંગલી પુત્ર શિષ્યનો જય, એમ મોંગલી પુત્ર શિષ્યનો જય એવા અવાજ ચાલી પરથી આવ્યા. ત્યારે અશોકે કીધું કે શું હું આચાર્ય મોંગલી પુત્ર શિષ્ય સામે ઊભો છું? તો કે હા. પછી એને દંડવત પ્રણામ કરે અને આમ હાથ જોડીને ઊભો છે, માફ કરજો મારી ભૂલ થઈ. તો કે ના, તું હવે સાચા રસ્તે છું જિંદગી. ચંડાશોક એને કહેતા હતા, પણ હવે દેવાનામ પ્રિય અશોક તરીકે પ્રસિદ્ધ થઈશ. તારા છે ઘણા સારા કાર્યો થશે અને આચાર્ય ઉપગુપ્તને હું સોંપું છું તને, એ તને ધર્મ વિશે સમજાવશે. અહીંયા અશોકનું પરિવર્તન, સામ્રાજ્યનો વિસ્તાર કરવો અને લોહીની છોડ ઉડાડવી, એમાં એક જમાનામાં સુખ માનતો અને એનો આવો અંત આવ્યો. પણ એનો સારો અંત આવ્યો. H.G. Wells આઉટલાઇન ઓફ વર્લ્ડ હિસ્ટ્રીમાં અશોક માટે લખ્યું છે કે અશોક ઇઝ ધ ઓનલી કિંગ ઇન ધ હિસ્ટ્રી હુ હેઝ ગિવન અપ ધ વોર આફ્ટર વિનિંગ ધ વોર. જગતના ઇતિહાસમાં અશોક, સમ્રાટ અશોકનો એક જ દાખલો એવો છે કે યુદ્ધ જીત્યા પછી એને યુદ્ધનો ત્યાગ કર્યો અને પછી તો એનું સમગ્ર જીવન દેશ સેવામાં વ્યતીત થયું. માનવતા માટે એટલા બધા બિહારો બંધાણા, બિહાર નામ પડી ગયું મગજનું ટામુકું. એના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા એ શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે, આપણે સૌરાષ્ટ્રમાં અશોકના શિલાલેખો છે અને અહીંયા બૌદ્ધ સાધુઓ માટેની ગુફાઓ છે. તો આ પ્રમાણે એનો અંત થયો. અને ભરતુહરીની વાત કરીને મેં અગાઉ શૃંગાર શતક લખ્યું. પિંગલાના પ્રેમમાં જે દી ગળાડૂબ હતા તેથી ભરતુહરીએ શૃંગાર શતક લખ્યું. એની ભરતુહરીએ પાછું વૈરાગ શતક લખ્યું કે ભોગોને ભોગતા વૈમેવ ભોગતા, તપોને તપતા વૈમેવ તપતા, કાલોને યાતો વૈમેવ યાતા, કૃષ્ણાને જીર્ણા વૈમેવ જીર્ણા. ભોગો ભોગવી હકાતા નથી, માનવી ભોગવાઈ જાય. તપસ્વી તપશ્ચર્યા કરી શકતો નથી, પોતે તવાઈ જાય. કાલોને યાતો વૈમેવ યાતા. કાળચક્ર છે ને એ પૂરું નથી થવાનું, જિંદગી પૂરી થવાની. કાલોને યાતો વૈમેવ યાતા, તૃષ્ણાને જીર્ણા વૈમેવ જીર્ણા. અને તૃષ્ણા હજી વધુ એમ એમ જીવનની દોડમાં પૂરું થાય તો તૃષ્ણાને જીર્ણા વૈમેવ જીર્ણા. માનવી જીર્ણ શીર્ણ થઈને વર્ષ બની જાય. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશમ વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગ્રહિત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ. શંકરાચાર્યનું છે શ્રોતા. રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ, મગમગ પગ પગ અલમ પરમ, ચગ ચગમુખ દંત બચન જગ ફગ ફગ, જમ અલુ ચર જગ લગ ભગ જગરમ, ભગવત ભજ ચેત સુભગ જન જગબલ, પિંગલ સુયસ અચલ પ્રસરે, જટપટ મન ચેત કપટ તજ ખટપટ, કાલ નફટ શિવ ઝપટ કરે. એટલે તૃષ્ણાને જીર્ણા વૈમેવ જીર્ણા. માનવી જીર્ણ શીર્ણ થાય, તૃષ્ણા જીર્ણ શીર્ણ નથી થતી. આભાર, ધન્યવાદ. કેટલું